સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ રાજકીય કિન્નાખોરીનો આરોપ લગાવતા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આખા ગુજરાતમાં 60-70થી વધુ એફઆઈઆર કરવામાં આવી અને 200થી વધુ કાર્યકર્તાઓને જેલમાં પૂર્યા છે। સાથે જ કહ્યું કે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા તો તેમની પણ ધરપકડ કરી લેવાઈ। કહ્યું કે ભાજપના નેતાઓના સપનામાં કેજરીવાલ આવે છે એટલે રોજ રાત્રે પોલીસ આપ કાર્યકર્તાઓની ધરપકડ કરવા નીકળી જાય છે। કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી સાચા અને ઈમાનદાર હોય તો કેજરીવાલને મળવાનો સમય આપે। ભાજપવાળા ડરી ગયા છે અમારાથી। અમારા માટે આ ગર્વની બાબત છે કે જેને પોતાની જાતને મનમાં ફાંકો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો, એ ફાંકો અમે કાઢી નાખ્યો છે અને એવી બીક લાગે છે કે પોલીસ મોકલે છે એટલે અમે શું અરવિંદ કેજરીવાલના સૈનિકો પોલીસથી બી જશું, એફઆઈઆર થી બી જશું, તમારી અટકાત બટકાત થી બી જશું। અરે આવા તો ઘણા જોઈ લીધા ભારત દેશે, તમને જોઈ